friends. I am Shilpa Bhatt. Today we will do part 3 of our unit 1. This part 3 is based on books. First of all, look at the thoughts. Thought of the day એટલે કે સુવિચાર. બધા સુવિચાર નોટમાં લખવાનો છે. Today's thought is a room without books is like a body without soul. કોઈ પણ રૂમ છે એ જો પુસ્તકો વગરનું હોય તો જે શરીર છે એ આત્મા વગરનું છે તેવું લાગે છે. તો કોઈ પણ રૂમમાં પુસ્તકો હોવા ખૂબ જરૂરી છે. પુસ્તક આપણા આજીવન મિત્રો છે. ઇંગ્લિશમાં સાચું જ કહેવાયું છે કે books are our never failing friends. Second thought is by APJ Abdul Kalam. APJ Abdul Kalam નો આ thought તો બહુ સરસ છે. One best book is equal to 100 best friends. One good friend is equal to a library. One best book એક સારું પુસ્તક છે એ સારા મિત્રની ગરજ સારી છે અને એક સારો મિત્ર છે એ આખી લાઇબ્રેરીની ગરજ સારી છે. સુંદર આપણા થોટની શરૂઆત કરીએ આપણા લેસનની. તો આજનો આપણો જે લેસન છે that is read one against the odds part 3 Palakkad's public library. What is the theme of the lesson? આપણે આખા લેસનનો થીમ જોઈએ તો આખા લેસનનો થીમ એ છે કે સૌથી પહેલા તો આ ગામમાં જે ગામની વાત છે નેમ ઓફ ધ વિલેજ ગામની વાત છે તો એ પલક્કડ છે. ઇટ્સ નોટ જસ્ટ અ વિલેજ બટ ઇટ્સ અ ડિસ્ટ્રિક્ટ એક જિલ્લો છે. તો આ જિલ્લો કયા રાજ્યનો છે તો સૌથી પહેલા એ જાણીએ કે નેમ ઓફ ધ સ્ટેટ કયા રાજ્યનો આ જિલ્લો છે તો કેરાલા. કેરાલા જેમ તમે જાણો છો તેમ ભારતનું સૌથી વધારે શિક્ષિત રાજ્ય છે. તો ત્યાં લોકોને વાંચવાનો પણ ખૂબ જ શોખ. તો આ કેરાલાના એક જિલ્લાની વાત છે. તો નેમ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ છે પલક્કડ. પલક્કડ જિલ્લાની આ વાત છે. અને આ પલક્કડ જિલ્લામાં કઈ બાબતની વાત છે તો પલક્કડ જિલ્લાની પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ જિલ્લા સાર્વજનિક પુસ્તકાલય એવું આનું ભાષાંતર થાય છે. હવે આ જે પુસ્તકાલય હતું એમ તો એ 2013થી શરૂ કરવામાં આવ્યું અને પણ આ જે પુસ્તકાલય હતું પહેલા સામાન્ય પુસ્તકાલય જેવું જ હતું પણ તેમાં ત્યારે ફેબ્રુઆરી 2014થી એક ખાસ કરીને સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો. એ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે સ્ત્રીઓ માટે અલગ વિભાગ. હા, કારણ કે લાઇબ્રેરીમાં મોટે ભાગે સ્ત્રીઓ પુરુષો બધા આવતા હોય છે પણ આ પલક્કડ ગામના લોકોએ વિચાર્યું કે સ્ત્રીઓ માટે એક અલગથી જ વિભાગ શરૂ કરવામાં આવ્યો અને એના કારણે સ્ત્રી સશક્તિકરણને ખૂબ જ ફાયદો થયો. સ્ત્રી સશક્તિકરણનું આજે આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ તો એની વાતો થતી હોય છે. સ્ત્રી સશક્તિકરણ માટે અંગ્રેજીમાં શબ્દ છે વુમન એમ્પાવરમેન્ટ. તો સ્ત્રી સશક્તિકરણ માટે એક સારામાં સારો કદમ ઉઠાવ્યો હોય તો એ કેરેલાના પલક્કડ ગામના એક પુસ્તકાલય ઉઠાવ્યો છે. અને કદમ એ ઉઠાવ્યો છે કે પુસ્તકાલયની અંદર જ એક સ્ત્રીઓ માટેનું એક અલગથી વુમન્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું. તો આખા પાઠને આપણે વિસ્તારથી સમજીએ તો આખો આપણે ઇન્ડિયાનો મેપ છે. એમાં જે દક્ષિણ તરફ જે રાજ્ય આવેલું છે કેરાલા એમાં પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આવી રીતે આખો છે. તો દક્ષિણ તરફના ભાગમાં ભારતના દક્ષિણ તરફના ભાગમાં આ પલક્કડ લાઇબ્રેરી આવેલી છે. ઓકે, હવે તમે જોશો તો આ જે લેસન છે બધા પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ છે. ટેક્સ્ટ બુક ઓપન કરશો અને એમાં તમે જોશો કે આખું આ લેસન છે 4 પેરેગ્રાફ્સમાં ડિવાઇડેડ છે. તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ અને ત્યાર પછી એના હાર્ડવર્ડ્સ જોઈએ. ઇન કેરલા the Palakkad District Public Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by shared space from the library, offered them launched a women's unit in February 2014. The unit got put together to discuss the methods of empowering women. હવે આખું આપણે લેસન છે તેને લાઈન બાય લાઈન ટ્રાન્સલેશનથી સમજશું. ઓકે, in Kerala
The Palakkad District Public Library has been set up. એક નવો વર્ડ આવે છે સેટઅપ. સેટઅપ એટલે સ્થાપના અને એન્ડ રનિંગ અને સ્થાપના થઈ ત્યારથી જ શરૂ થાય છે સપ્ટેમ્બર 2013. 2013માં સપ્ટેમ્બર 2013માં તેની સ્થાપના થઈ અને ત્યારથી જ આ લાઇબ્રેરી ચાલુ છે. ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ફાઇન નોટ ખબર જ છે કે એક સુંદર આધુનિક પુસ્તકાલય. હવે આ પુસ્તકાલયની ખાસિયત શું? A Center for Information Knowledge, Wisdom and Cultural Activities, Research and Reference. તો આ જે લાઇબ્રેરી હતી એ માત્ર પુસ્તકાલય જ નહોતું પણ એક કેન્દ્ર હતું. આ લાઇબ્રેરી શેનું કેન્દ્ર હતું? એ કેન્દ્ર હતું ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતીનું કેન્દ્ર હતું. નોલેજ એટલે જ્ઞાનનું કેન્દ્ર. હવે લાઇબ્રેરી હોય, પુસ્તકો હોય તો તે માહિતી અને જ્ઞાનનું કેન્દ્ર તો હોય જ. એમાં માહિતી પણ હોય અને જ્ઞાન પણ હોય. વિઝડમ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ. સાથે સાથે આ લાઇબ્રેરીમાં વિઝડમની વાતો થતી. વિઝડમ એટલે વિદ્વતા એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એની પણ વાતો થતી હતી. રિસર્ચ એન્ડ રેફરન્સ. વધુમાં આ જે લાઇબ્રેરી હતી એમાં રિસર્ચ વર્ક. આગળ તમને સ્લાઇડમાં એનો ફોટો પણ હું તમને બતાવીશ કે રિસર્ચ વર્ક એટલે કે સંશોધન કાર્ય એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ તરીકે પણ એનો ઉપયોગ થતો હતો. But it has recently been in the news. પણ આ જે લાઇબ્રેરી છે એ તાજેતરમાં, રિસન્ટલી એટલે કે તાજેતરમાં ન્યૂઝમાં આવેલી છે. ન્યૂઝ એટલે કે તાજેતરમાં જ તે એક ખાસ કરીને એ સમાચારમાં આવેલી છે. શા માટે? કારણ કે આ લાઇબ્રેરીમાં વુમન્સ યુનિટ, મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો. ફોર ડિફરન્ટ રીઝન્સ, અલગ કારણે તે આજકાલ ન્યૂઝમાં આવેલી છે. A third of its 1,000 members are women. એવું કહેવામાં આવે છે કે આ લાઇબ્રેરીના 1000ના ત્રીજા ભાગના જે મેમ્બર્સ હતા, જે ફેમિલી હતા, એ સ્ત્રીઓ હતા. જે મેમ્બર્સ હતા એ સ્ત્રીઓ હતી. This women supported by shared space in the library offered them launched a women's unit in February 2014. હવે આ જે લાઇબ્રેરીમાં જેટલી પણ સ્ત્રીઓની સ્પેસ મળી હતી એમાંથી જ એ સ્ત્રીઓ સભ્યોમાં જે સ્ત્રીઓ હતી તેઓએ પોતાનો એક અલગ યુનિટ શરૂ કર્યું. The unit got together to discuss methods of empowering women. અને આ યુનિટે ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણનું શરૂ કર્યું. હવે આખો જ તમે જોઈ જાઓ તો આમાં તમને 2-3 વર્ડ્સ નવા આવે છે. તો સેટ અપ એન્ડ રનિંગ એટલે કે થી શરૂ થઈને, અપ એન્ડ રનિંગ એટલે થી શરૂ થઈને સીલ્સનો અર્થ થાય છે થી. ફરી એક વખત, in Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. તો અહીંયા 2 વર્ડ નવા આવ્યા. એક તો સિન્સ એટલે કે થી અને અપ એન્ડ રનિંગ એટલે કે શરૂ થઈ. કેરેલામાં સપ્ટેમ્બર 2013થી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના થઈ અને શરૂ થઈ. It is a fine modern library. અહીંયા પણ 2-3 શબ્દ નવા છે. એક છે મોડર્ન. મોડર્નનો અર્થ થાય છે આધુનિક અને સેન્ટર એટલે કે કેન્દ્ર. એક આધુનિક કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? તો એનામાં ઘણા વર્ડ્સ નવા છે. ઇન્ફોર્મેશન. It is a modern library. તો અહીંયા વર્ડ્સ જુઓ તો મોડર્ન એટલે કે આધુનિક. ત્યાર પછી જુઓ a center એટલે કે કેન્દ્ર for information, knowledge, wisdom, cultural activities. બધાના તમે મીનિંગ જોઈ લો. એક કેન્દ્ર હતું. શેનું કેન્દ્ર હતું? તો ઇન્ફોર્મેશન માહિતીનું, નોલેજ એટલે જ્ઞાનનું, વિઝડમ એટલે વિદ્વતાનું, કલ્ચર એટલે સંસ્કૃતિનું અને કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચર એટલે સંસ્કૃતિ અને કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. એક્ટિવિટીને બદલે આપણે ટેક્સ્ટમાં જુઓ તો એના બહુવચનનો ઉપયોગ થયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ અ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ અહીંયા લખેલું છે. રિસર્ચ એન્ડ રેફરન્સ. તો એના મિનિંગ જોઈ લો. રિસર્ચનો અર્થ થાય છે રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે કે સંદર્ભ. ત્યાર પછી તમે ટેક્સ્ટમાં જુઓ તો આ બધી વસ્તુઓનું તે કેન્દ્ર હતું. A third of it 1,000 members are women. અહીંયા કોઈ નવો શબ્દ નથી આવતો. થર્ડ એટલે ત્રીજા ભાગના. 1000ના ત્રીજા ભાગના જે હતા એ બધા વુમન હતા. WOMEN છે. એ તમે જાણો છો કે
વુમન WOMAN નું બહુવચન છે. ધીસ વુમન સપોર્ટેડ બાય શેર્ડ સ્પેસ. સપોર્ટ એટલે કે તેમને ટેકો આપવામાં આવ્યો. શેર્ડ સ્પેસ એટલે કે તેમને જગ્યાનો ભાગ જે દેવામાં આવ્યો હતો લાઇબ્રેરીમાંથી, લાઇબ્રેરીએ તેમને ઓફર કરી. શેની ઓફર એટલે આપો. શું આપ્યું? લોન્ચ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી. તો અહીંયા તમે બે ત્રણ વર્ડ્સ જોઈ શકો છો નવા. રિસન્ટલી એટલે કે તાજેતરમાં. તાજેતરમાં એ એક કારણ, રીઝન એટલે કે કારણ ટેક્સ્ટમાં આવે છે કે તાજેતરમાં એક કારણે તે ન્યૂઝમાં આવી છે. તો ત્યાર પછી વર્ડ જોઈ લો. સ્પેસ એટલે કે જગ્યા, ઓફર એટલે આપવું, લોન્ચ એટલે સ્ટાર્ટ. બરાબર. તો આ રીતે એના મિનિંગ થતા હોય છે વુમન. ત્યાર પછી જો ધીસ વુમન 2000 the unit got together to discuss methods of empowering women. આખું જે યુનિટ હતું, કયું યુનિટ? તો વુમન્સ યુનિટ, મહિલા વિભાગ હતો. તે બધા સાથે મળીને સ્ત્રી સશક્તિકરણની રીતો વિશે ચર્ચા કરતા. અહીંયા હજી એક બે નવા વર્ડ્સ આવે છે, જોઈ લો. તો ડિસ્કસ એટલે ચર્ચા કરવી, મેથડ એટલે રીત. ટેક્સ્ટમાં મેથડ્સ છે, રીતો. કઈ રીતોની? તો એમ્પાવર. એમ્પાવર એટલે સશક્તિકરણ કરવું, અને એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ, અને વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ. તો આ રીતે એ ફર્સ્ટ પેરેગ્રાફ છે, એના બધા જે વર્ડ્સ છે બધા તમે લખી નાખજો નોટમાં. હવે સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફમાં એક જ વાક્ય આવે છે, જોવા જઈએ એક જ ફૂલ સ્ટોપ છે. The library offered its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. તો આ લાઇબ્રેરી છે, ઓપન ઇટ્સ હોલ્સ. આ લાઇબ્રેરી પોતાના હોલ પણ ખોલેલા હતા. શેના માટે હોલ ખોલેલા હતા? તો ફિલ્મ સ્ક્રીનિંગ માટે. નવાઈ કહેવાય કે પુસ્તકાલયમાં પણ તેઓએ ફિલ્મ સ્ક્રીનિંગની ફેસિલિટી આપેલી હતી. વર્કશોપ્સ ખોલેલા હતા. વર્કશોપનું મિનિંગ થાય છે, તમે મિનિંગ જોઈ લો. ઓપન એટલે ખોલ્યું હતું, હોલ્સ ખોલ્યા હતા. વર્કશોપ એટલે કાર્યશાળા. કઈ કાર્યશાળા ચાલુ હતી? હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની આર્થિક વ્યવસ્થાને લગતું. ત્યાર પછી ગાર્ડનિંગ એટલે બાગકામને લગતું, ચાઇલ્ડ કેર બાળ ઉછેર માટે, કલા માટે. આ બધાના તમે જોઈ શકો છો કે અહીંયા બધાના હતા. ગાર્ડનિંગ એટલે બાગકામ માટે, ચાઇલ્ડ કેર એટલે કે બાળ સંભાળ માટે, આર્ટ્સ એટલે કલા માટે. તો આ બધા માટે શું ચાલતું હતું? વર્કશોપ. તો હાઉ મેની વર્કશોપ્સ આર ગોઈંગ ઓન ઇન પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી? તો કયા કયા વર્કશોપ હતા? તો હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ માટે, ચાઇલ્ડ કેર, આર્ટ્સ. આ 4 નામ મેન્શન કરેલા છે. ત્યાર પછી સ્ત્રીઓને મદદ કરવા માટે ત્યાં મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. તો આ એક શબ્દ સમજવા જેવો છે, ફેમિલી કોન્ફ્લિક્ટ. તો કોન્ફ્લિક્ટ એટલે શું? તો કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડા. તો ફેમિલીના ઝઘડાને દૂર કરવા માટે પણ, સ્ત્રીઓ સાથે વાતચીત કરવા માટે પણ આ જે લાઇબ્રેરીમાં હતી એક સ્પેશિયલ સ્પેસ હતી. એ પણ આપણા માટે નવાઈની બાબત કહેવાય. લીગલ ડિસ્પ્યુટ. ઘણી વખત કાયદાની સમજણ ન હોય તો લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાના કોઈ પણ કાયદાકીય જે તકરાર કહેવામાં આવે છે, કાયદાકીય જે ઝઘડા હોય છે, કાયદાકીય તકરાર માટે શબ્દ છે લીગલ ડિસ્પ્યુટ. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. પ્રોફેશનલ એટલે કે વ્યવસાયમાં સ્ત્રીઓને આ બધી જગ્યાએ સમસ્યાઓ નડતી હોય છે. તો આ બધી જગ્યાએ સમસ્યા માટે, ડિસ્કશન માટે પણ આ જગ્યાએ ખાસ કરીને લાઇબ્રેરીમાં બધી ચર્ચાઓ કરવામાં આવતી હતી. તો ચર્ચા શેની કરવામાં આવતી હતી? તો સ્ત્રીઓને મદદ મળી રહી હતી. મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. મેનેજ કરવું. મેનેજ કરવું એટલે મેનેજ કરવું છે એનો પણ અહીંયા મિનિંગ આપેલું છે, સંભાળવું, ટુ ટેક કેર. તો કઈ રીતે સંભાળવું? ફેમિલી કોન્ફ્લિક્ટ કઈ રીતે સંભાળવા? ફેમિલીના ઝઘડા કઈ રીતે સંભાળવા? લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય તકરાર કઈ રીતે સંભાળવી? અને વ્યવસાયિકમાં જે સમસ્યાઓ આવે છે, વ્યવસાયમાં જે સમસ્યાઓ આવે છે તે કઈ રીતે પૂરું પાડવું, તેના માટે પણ આ જે લાઇબ્રેરી હતી તે બધી ફેસિલિટી પૂરી પાડતી હતી. ઓકે, તો આ બધા જ વર્ડ્સ છે તમારી નોટબુકમાં પણ લખવાના છે. હવે ત્યાર પછી આપણે થર્ડ પેરેગ્રાફ જુઓ. સેકન્ડ પેરેગ્રાફના વર્ડ્સ છે એ બધા જ ખાસ કરીને જોઈ લેજો. ઝૂમ પણ કરીને તમે જોઈ શકો છો. સ્ક્રીનમાં પણ પ્રોપર સમયથી બતાવવામાં આવે છે. આ બધા જ વર્ડ્સ તમારે લખી નાખવાના છે.
થર્ડ પેરેગ્રાફ. થર્ડ પેરેગ્રાફ છે, the secretary of the library pointed out that reading women would realize their own strength and forge a unity. થર્ડ પેરેગ્રાફ છે એમાં બહુ જ બધા નવા વર્ડ્સ વધારે આવે છે. ફર્સ્ટમાં તમે જોઈ શકો છો કે એમાં વર્ડ્સ પણ ઘણા બધા નવા આવે છે. એ બધા નવા વર્ડ્સ છે એ તમે એક સાથે બધા લખી નાખજો. અને વોકેબ્યુલરી અહીંયા મેં તમને જે રીતે પેરેગ્રાફ વાઇઝ બતાવેલા છે, તો આપણે ગયા વર્ષે જે રીતે કહ્યું હતું કે પેરેગ્રાફ વાઇઝ અત્યારે લખવાની જરૂર નથી, પણ તમે એકી સાથે આખા પાઠના એકી સાથે બધા જ વર્ડ્સ લખી શકો છો. જે પણ શબ્દ તમે નવા લખતા હોય તે આ રીતે તમે આગળ વધી શકો છો. ઓકે, તો થર્ડ પેરેગ્રાફના વર્ડ્સ પણ બધા જોઈએ. જે થર્ડ પેરેગ્રાફનું આજે આપણે રીડિંગ કરી લઈએ, થર્ડ અને ફોર્થનું રીડિંગ કરી લઈએ. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their arts in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. તો આ રીતે આપણો અહીંયા થર્ડ પેરેગ્રાફ પૂરો થાય છે. હવે આ થર્ડ પેરેગ્રાફ છે એ થર્ડ પેરેગ્રાફ અને ફોર્થ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે આપણે ખાસ કરીને તમે જે વર્ડ્સ છે એ લખજો, અને આવતા વખત માટેનું ખાસ કરીને હોમવર્ક છે વિઝિટ ટુ અ લાઇબ્રેરી. વિઝિટ ટુ અ લાઇબ્રેરીનું એક હોમવર્ક પણ બધા રેડી કરજો. હવે આ જે સ્લાઇડ્સ છે એમાં થોડી પાછળ તમે અમુક પિક્ચર્સ પણ એક વખત જોઈ લેજો. તો પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું આ સુંદર એક ચિત્ર છે. ધીસ ઇઝ અ રિયલ પિક્ચર ઓફ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન પણ અહીંયા આપેલા છે. અહીંયા રિસર્ચ રેફરન્સ માટેના એરિયાઝ આપેલા છે. લાઇબ્રેરીના હોલ્સ છે અલગ અલગ, અને ત્યાં એક્ઝિબિશન, કોન્ફરન્સ હોલ એ બધું થાય છે. તો આ રીતે તમે જોયું કે આ રીતે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એકદમ આધુનિક લાઇબ્રેરી છે અને કઈ રીતે તેમાં થાય છે. હવે ખાસ કરીને આ વખતનું જે હોમવર્ક છે એટલે હોમવર્ક એ છે કે તમારે એક એસે લખવાનું છે. એસે તમારે કઈ નોટમાં લખવાનું છે? તો એસે તમારે 100 પેજની જે નોટ છે એ 100 પેજની નોટની અંદર તમારે ડાબી બાજુના પેજમાં લખવાનું નથી. અને એ નોટનો ફર્સ્ટ આપણો એસે છે એ અમે તમને વોટ્સઅપ દ્વારા પણ જાણકારી આપી હતી કે ફર્સ્ટ જે છે એ તમારું ગુડ હેન્ડરાઇટિંગ વર્ક આવશે. સુલેખન એ ફર્સ્ટ આવશે. ત્યાર પછી જે સેકન્ડ છે એ સેકન્ડ છે તમે માય ફેમિલી વિશે લખી શકો છો. અને જે થર્ડ છે આવશે વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. તો આ રીતે વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી અને માય સ્માર્ટ વિલેજ આટલા એસે પણ રેડી કરવાના છે. આટલા પેરેગ્રાફ રાઇટિંગની નોટબુકમાં પણ લખવાના છે અને ધીમે ધીમે આપણે અહીંયા પણ ડિસ્કસ કરીશું. તો this was all. Next time we'll meet with third and fourth paragraph and we'll complete this unit. Be ready with the homework. Good day.